ઉત્તર ગુજરાતમાં જઈને તમે કોઈને પણ પૂછો કે ચામડીના સારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કયા છે, તો મોટાભાગના લોકો તમને એક જ નામ કહેશે, અને નામ છે ડૉક્ટર ધનંજય પ્રજાપતિનું. એટલે અમને થયું કે ચાલો ડૉક્ટર સાહેબને મળવા જઈએ અને એમને કેટલાક પ્રશ્નો પૂછે, કેટલાક એવા પ્રશ્નો જે જનતાને મૂંઝવે છે કે શું ખરેખર જે કાળા લોકો છે ધોળા થઈ શકે ખરી, કે પછી આ જે કોડ થાય છે એને કેવી રીતે મટાડી શકાય, એને લઈને શું ઉપાયો છે. આ તમામ પ્રશ્નો પૂછવા માટે થઈને અમે પહોંચ્યા ડૉક્ટર સાહેબની ક્લિનિક ખાતે. એમનું ક્લિનિક આવેલું છે પાટણમાં, શ્રી ભગવતી સ્કિન કેર એન્ડ કોસ્મેટિક લેસર ક્લિનિક. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રવીણ જોશી અને આપ જોઈ રહ્યા છો માધ્યમ ન્યૂઝ. આપણી જોડે આજે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ધનંજયભાઈ પ્રજાપતિ જોડાયા છે. ધનંજયભાઈ, તમારું સ્વાગત છે માધ્યમમાં. સાહેબ, એક વસ્તુ એ પૂછવી હતી કે અત્યારે હાલ શિયાળાની સિઝન હોય, જેમ કે ચોમાસાની સિઝન હોય, ઋતુગત જે સ્કિનના પ્રોબ્લેમ આવતા હોય છે એ વિશે આપ શું કહેશો? નમસ્કાર. સૌથી પહેલાં હું કહેવા માગીશ કે અત્યારે જે વાતાવરણના ફેરફારોના કારણે ચામડી પર અસર કરતી હોય છે, કે ચામડી છે ને એક આપણા શરીરનું સૌથી મોટું અંગ છે, કે કંઈ પણ વસ્તુનું રિફ્લેક્શન છે ને ચામડી ઉપર થાય, કે ચામડીનો કલર બદલાય, ચામડીમાં ચકમા પડે, ચામડીમાં ખંજવાળ આવી, ચામડી સુકાય, એ બધાની શરીરના અંદર રોગોની એની છે ને પ્રતિબિંબ છે ચામડી. કે ચામડી કાળી પડી, ઘણા ચામડી ભૂરી થઈ જાય, કે ઝાંખી પડવી, આ બધા જ શરીરના રોગોના લક્ષણો બતાવે છે. શિયાળાના અંદર એવું કહેવાય કોમનલી ડ્રાય સ્કિનના રોગો વધે છે, કે ચામડી સુકાય ને એટલે ડ્રાય સ્કિનના રોગો વધારે વકરે. સૌથી વધારે કે સૂકા કોઈને ખરજા થતા હોય, કોઈને સોરિયાસિસ થતું હોય, કોઈને એટોપિક ડર્મેટાઇટિસ નામનો એક સૂકી ચામડીનો એલર્જીનો રોગ આવે છે, એમાં ચામડી સુકાતી હોય છે. એટલે સૌથી પહેલાં કહેવામાં છે ઘરગથ્થુ ઉપાય તરીકે તમે શું કાળજી લઈ શકો કે ચામડીનું રક્ષણ માટે. શિયાળાના અંદર આપણે મોઇશ્ચરની જરૂર પડે. એટલે સૌથી પહેલાં તો ઘણા લોકો એવું છે કે સિનિયર સિટીઝન ઉંમરલાયક લોકો હોય ને, ઘરડા લોકો, વૃદ્ધ લોકો, એ લોકો ગરમ પાણી વધારે પડતું કરીને નહાતા હોય છે, સ્નાન કરતા હોય છે. તો એ લોકોને કહેવા માગીશ કે વધારે પડતું નહીં, પણ સાદું લ્યુકવોર્મ વોટર, એટલે થોડુંક સહન થાય એવું નવસેકું ગરમ પાણી યુઝ કરવાનું, કે જેના કારણે તમારી ચામડી ફરીથી રિબાઉન્ડ ડ્રાય ના થાય. કારણ શું કે બહુ ગરમ પાણી ના એટલે નાથી તો સારું લાગે તમને, નાહ્યા પછી તરત ચામડી વધારે પડતી સુકાઈ જતી હોય છે. એટલે સાદા લ્યુકવોર્મ વોટરથી નાહવાનું સલાહ આપીશ. નાહ્યા પછી તરત કોઈ પણ સારું મોઇશ્ચરાઇઝર જેવા કહેવાય ને કે ઇમોલિયન્ટ છે કે એ લગાડવું છે, કે ચામડીમાંથી પાણી ઉડી ના જાય. એટલે નાહ્યા પછી બાથરૂમમાં તમે નાહ્યા પછી શરીર ભીનું હોય ને એ વખતે થોડું મોઇશ્ચરાઇઝર લગાડીને બહાર નીકળશો ને તો એની અસર લાંબા ટાઈમ સુધી રહેશે. એટલે કોઈ પણ મોઇશ્ચરાઇઝર લાંબા ટાઈમ સુધી આપણે ડ્રાયનેસ રોકી શકશું. બીજી વસ્તુ કે તમે જેટલા બની શકે એટલે કવર્ડ કપડાં પહેરશો, લાંબી બાઈના કપડાં કે ટાઈપના કપડાં પહેરે તો ઠંડી ઓછી લાગે અને ડ્રાયનેસ ઓછું થાય. એટલે આ નોર્મલ ડ્રાય સ્કિનના રોગો રોકવા માટેનો ઘરગથ્થુ ઉપાય છે. બીજી સાહેબ એક વાત એ હતી કે સ્કિનના પ્રોબ્લેમને લોકો અવેરનેસ કરતા હોય છે, જેમ કે એવોર્ડ કરતા હોય છે, જેમ કે ધાધર થયું કે ખરજવું થયું તો પહેલાં ઘરગથ્થુ ઉપાય કરતા હોય છે, અને બહુ સમય વીત્યા પછી લોકો તમારી જોડે આવતા હોય છે. એવા પેશન્ટ પણ હશે જ. તો એ વિશે આપ શું કહેશો? આને એવોર્ડ કરવું કેટલું નુકસાનકારક છે અને એ વિશે આપ શું કહેશો? આપની વાત બિલકુલ સાચી છે કે ચામડી એક એવી વસ્તુ છે કે એના અંદર તમે જેટલું વહેલા જાગો ને એટલો વધારે સારો ફાયદો છે. ઘણીવાર એવું કહેવાય કે લોકો ચામડીના રોગોને અવગણે છે. જેમ કે દાદર થઈ હોય તો શું કરે કે ઓવર ધ કાઉન્ટર ટ્યુબો મળતી હોય, દાદરને લઈ લે, એમને મટી જાય છે. પણ સ્ટીરોઇડની ટ્યુબો વલવાગળે નુકસાન કરે છે. દિવસે દિવસે ચામડી પાતળી કરે, સ્ટ્રેચ માર્ક પડે, ઘણીવાર દવા રેઝિસ્ટન્ટ ડેવલપ કરે અને એની આડઅસરો પરમનન્ટ પછી મૂકતું જાય. ઘણા લોકો એવું કરે છે કે ભાઈ અમુક રોગો અવગણે, જેમ કે વિટિલિગો કોડ છે, કોડમાં નાનું ટપકું થયું એટલે તા તો કે કરોડિયા છે અને ભાઈ વિટામિનની ઉણપના કારણે દેખાય છે ને, એટલે પોતાને કોડ છે એવું સ્વીકારવા તૈયાર નથી, એટલે દવા નથી કરાવતા. અને પછી સમય આવે છે કે કોડ છે ને ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, આપણે પોતાના રક્ષક કોષો આપણા હેલ્ધી રંગકોને મારી કાઢે છે. એ તમે ઓટોઇમ્યુનિટી જેટલું વહેલા પ્રિવેન્ટ કરો, રોકી શકો ને, તો એ રોગમાંથી જલ્દી રાહત મળે આપણને. પછી આખા શરીરે ફેલાઈ જાય. વરસ અંદર તમે દવા કરી હોય એવા કેસમાં બહુ સારા રિઝલ્ટ મળતા હોય છે. એના અંદર તમે રેઝિસ્ટન્ટ વિટિલિગો હોય, જેમાં સર્જરીથી પણ સુંદર પરિણામ મળે છે કે આપણે કલર પાછો નેચરલ આપી શકીએ. પણ સમય વીત્યા પછી જેમ કહેવાય ને કે સાડીમાં થીગડું મરાય, રૂમાલમાંથી સાડી ન બનાવાય, પછી આખા શરીરે ફેલાઈ ગયા પછી એનો કોઈ રસ્તો જ નથી.
એવા ઘણા જ બધા રોગો કેમ કે દાદરમાં બી અત્યારે લોકોમાં રેઝિસ્ટન્ટ જોવા મળતા હોય છે કે દવા ચાલુ બંધ સારું લાગે એટલે બંધ કર, જાતે બંધ કર, ડૉક્ટરની સલાહ લીધા વગર જાતે બંધ કરી, કાં તો ઓવર કાઉન્ટર યુઝ કરે ને અપૂરતી દવા લેવાથી પણ રોગમાં ઘણું બધું લાંબા ગાળે નુકસાન જોવા મળતું હોય છે. તમે કલરની વાત કરી, અત્યારે ક્રેઝ છે કે ગોરા થવાનો એક બજારમાં ઘણી બધી દવાઓ મળતી હોય છે, એ કેટલી ફાયદાકારક છે અને કેટલી નુકસાનકારક છે એના વિશે આપ વિગતવાર જરા જણાવો. આપણે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. અત્યારે હું એનું કહેવા માંગીશ કે ધીઝ આર ધ બર્નિંગ ઇશ્યુઝ ઓફ ટુડેઝ યુથ. આપણું જે યુવા ધન છે ને એ આ રસ્તે જઈ રહ્યું છે. એના માટે કહેવા માંગીશ કે સૌથી પહેલાં તો એરિયા પ્રમાણે રેશિયલ ડિફરન્સ આવે છે કે આપણે એશિયન છીએ એટલે આપણી ગૌવર્ણી સ્કિન છે, વેસ્ટર્ન સ્કિનમાં એ લોકોને સફેદ સ્કિન છે, હા, અને નિગ્રોઝ ને એ લોકો છે આફ્રિકાવાળા કે એ લોકોને કાળી સ્કિન છે, પણ ત્યાં સનલાઇટનું પ્રમાણ વધારે છે એટલે સન ટેન થાય તો ચામડીને રક્ષણ મળે છે, રંગકોણ વધારે હોય એ માટે. એટલે એ નેચરલ ફિનોમેના ભગવાને બનાવી છે. એટલે તમે જન્મથી જો આખો તમારો વર્ણ શ્યામ વર્ણ છે ને તો તમારે એ સ્વીકારી લેવો છે. ભગવાને આપણને બનાવ્યા છે એ બરાબર છે, આપણે સ્વીકાર કામ કે કાળા છે ને એટલે ધોળા થવું છે કે ચામડી ધોળી કરી મારે. અને જે લોકો વેસ્ટર્નમાં શ્વેતવાળા છે, સફેદ છે, એ લોકો ટેનિંગ કરે છે કે ભાઈ મારે કાળું થવું છે એટલે એ લોકો પેલા સન બાથ ને બધું લે છે. એટલે લોકો ધોળા થવાના ક્રેઝ મળે છે. ઓવર ધ કાઉન્ટર સ્ટીરોઇડ કન્ટેનવાળી ટ્યુબ બધું મળે છે અને જાતે ખરીદે, ડૉક્ટરની સલાહ જાતે ખરીદે અને પછી ફેસ પર લગાવે. શરૂઆતમાં તમને સારું જ લાગે. હવે સ્ટીરોઇડ કન્ટેન છે ને અઠવાડિયામાં તમને ફેરનેસ આપે, કોઈ જ વસ્તુ અઠવાડિયામાં ફેરનેસ ના આપે. એટલે એ લાંબા ગાળે ચહેરા પર લગાવવાથી ઘણાને ફૂલ્લીઓ થાય, ખંજવાળ આવે, નસો ઉપસી જવી અને પરમેનન્ટ સ્કિન ડેમેજ થતી હોય છે. એટલે યુવાધનને કહીશ કે ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ ક્યારેય યુઝ નહીં કરવી. તમારી સ્કિનમાં ખીલ થયા છે, ખીલના કારણે ખાડા થયા છે કે કોઈ પણ બીજી કોઈ સ્કિનમાં કોઈ રોગગ્રસ્ત કન્ડિશન છે ને એની આપણે દવા કરી એના પર ડાઘ આપણે કાઢી શકીએ. અને ઘણી જ ટેકનોલોજી અત્યારે અવેલેબલ છે કે પીલિંગ ટ્રીટમેન્ટ આવે છે, હાઇડ્રોફેશિયલ છે, પછી ક્યુસિડ લેઝર ટ્રીટમેન્ટ આવે છે, ઘણી જ બધી સાથી અત્યારે નવી અત્યારે કહેવાય ને કે શોધો થયેલી છે કે આપણે એનો ફાયદો લઈ શકીએ. પણ નિષ્ણાત ડર્મેટોલોજીસ્ટ જે ડૉક્ટર છે, નિષ્ણાત તબીબ જોડે જઈ અને તમારા પ્રોબ્લેમ સોલ્યુશન લેવો, નહીં કે જાતે દવા કરવાથી ઓવર ધ કાઉન્ટર ટ્યુબો જાતે યુઝ કરવાથી તમારા શરીરને કાયમ માટે નુકસાન આપી શકે છે. સાહેબ, આપ અમારી જોડે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ તમારે બીજી કંઈ માધ્યમના દર્શકોને કંઈક બીજી અમારા જાણ બહાર હોય એને સલાહ આપવી હોય કે જે દર્શકોને ફાયદાકારક થતી હોય તો આપ શું છેલ્લે લાસ્ટમાં શું સલાહ આપશો કે એનાથી ઓલ ઓવર દર્શકોને પણ ફાયદો થાય અને આ તકલીફમાંથી પણ બહાર આવે? સૌથી પહેલાં કહેવા માગીશ કે લોકોએ અત્યારે જે છે ને સૌથી મોટું દૂષણ કહેવાય છે કે દરેક વસ્તુના ભગવાનની વસ્તુ બનાવી એના પોઝિટિવ નેગેટિવ બંને વસ્તુ હોય છે. પણ હાલ એ તો કે સોશિયલ મીડિયામાં એટલું બધું અત્યારે ક્રેઝ ચાલે છે લોકો કે દેખાદેખીનો જમાનો છે કે ખરેખર જે વસ્તુ તમને દેખાય છે ને અસ્તિત્વમાં હોતી નથી. એટલે પહેલાં તો કે બીજાનું જોઈ અને દુઃખી થવાનું બંધ કરી દો. અત્યારે લોકો ફિલ્ટર યુઝ કરીને એક કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ કરીને ટ્રીટમેન્ટ અવેલેબલ છે, માર્કેટમાં દેખાય છે, પણ એ એક જાતનો મેકઅપ છે. એ કોરિયાના જે લોકોની સ્કિન છે એવી સ્કિન પેદા થાય એવા સ્કિન ફિલ્ટર યુઝ કરી અને પ્રી પોસ્ટ ફોટો તમને બતાવે ને કે ભાઈ ચલો આટલું સરસ કરીએ છીએ. એટલે આપણો યુવા જે ધન છે ગેરમાર્ગે દોરાય છે કે જે સોશિયલ મીડિયાની જે વસ્તુ હોય બધી સાચી નથી હોતી. એટલે તમે તમારા નજીકમાં કોઈ નિષ્ણાત ડૉક્ટર છે એને પૂછીને તમારા પ્રશ્નનું સમાધાન મેળવો, નહીં કે જાતે સોશિયલ મીડિયામાં કે ગૂગલમાં સર્ચ કરીને એનું કદી સોલ્યુશન નથી મળતું. હા, ગૂગલ છે કે જે આપણું નેટ છે, ઇન્ટરનેટ છે, એમાં ઓનલાઈન ઘણી બધું નોલેજ અવેલેબલ છે. તમે એ ઓથેન્ટિક નોલેજ સર્ચ કરી શકો છો, નહીં કે આવી રીલ્સ પર જઈ અને પોતાના કહેવાય ને કે ચહેરાને તમે ખરાબ કરો એવું ના કરશો. મતલબ જાતે ડૉક્ટર બનવું જોખમીકારક ખરું? જોખમીકારક છે. જી દર્શક મિત્રો, આપણી જોડે જોડાયા હતા ડૉક્ટર ધનંજય પ્રજાપતિ, જેમનું પાટણમાં ધનંજયભાઈ પ્રજાપતિના નામને એક ક્લિનિક આવેલું છે. એમને સાહેબે આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો માધ્યમ ન્યૂઝ પાટણ.